તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા 100થી વધુ ગામોના ખેડૂતોને સિંચાઈના પાણીની કટોકટી। નસવાડી તાલુકાના નન્નુપુરાથી પાલસર ચોકડી તરફ જવાના કેનાલવાળા રસ્તા પર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે। 2 માસથી રોડ અને કેનાલમાં ગાબડું પડતા કેનાલની આસપાસ ખેડૂતોની જમીન આવેલી છે તે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખેતીમાં પાણીની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડ્યું તે રિપેર ન થતા 100 જેટલા ગામોને કેનાલનું સિંચાઈનું પાણી નહીં મળે। ઊભું કપાસ તેમજ શાકભાજીની ખેતી મુરઝાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થશે। ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર ગાબડું રિપેર કરવા માટે તેમજ રોડ રિપેર કરવા માટે રજૂઆત કરી પરંતુ અધિકારીઓ સાંભળતા નથી। કેનાલ તૂટી તે વખતે કેનાલનું મટીરીયલ કેનાલની વચ્ચોવચ્ચ આવી જતા કેનાલમાં પાણી છોડવામાં આવશે તો પણ પાણી ત્યાં રોકાઈ જશે અને કેનાલને વધુ નુકસાન થશે। નર્મદા નિગમના અધિકારીઓના વાંકે છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વિકાસની વાતો વચ્ચે કેનાલ રિપેરિંગ કરાવવામાં પણ અધિકારીઓને રસ નથી। મુશ્કેલ એ છે કે ખેતર જવાનો મારે બરાબર ખેતર જવાના સરકવાનું બહુ તકલીફ પડે છે। છતાં અમારે એક દુઃખ એવો છે કે આ કેનાલનું પાણી છૂટવાનું તેના લીધે પાણી નહીં છૂટતા પાણી લેવાનું અમને ટક જાય છે અમારું અને આવ જાવ અમારે સાલા હોય ગમે તે રસ્તો વાહન મોટું ચાલતું નહીં કોઈ આવતા નહીં રિપેર કોઈ કરવા જોઈને જતા રહે છે પણ ચાલો એને હલકું કરવું કરતા નહીં। કેટલું મોટું ગાબડું પડ્યું છે અને પાણી છોડે તો શું થાય? આ પાણી ના છોડે ને સાહેબ આ જોવો ને તમે આ કેટલું બધું ખરાબ થઈ ગયું કેવી રીતે પાણી ના છોડે ને હલકું કર્યા વગર છોડતા નહીં કેનાલ વાળાને અમે કીધું તો શું કહે છે લોકો? એ લોકો બી કશું નહીં કરતા। કેટલા સમયથી આ તૂટલું? આ તો 2 મહિનાથી જ જાય દર વર્ષે આવું થાય છે। હવે ખેડૂતને સામાન લાવવો હોય તો શું? આ બહુ તકલીફ પડે આ વાહન જ નતો જતો આ માઇન ફતરા લાખીને ચલાવીએ આ તમે ગાડી તમારી નહીં ચાલે અહીં સાહેબ હવે આ કેનાલ છે ને હશે થાય તો જ પાણી મળે કેમ કે આ ગાબરું પડ્યું છે રસ્તો છે આ આવન જવન માટે માણસને બહુ તકલીફ થાય છે। હવે આ વરસાદ બી હવે બંધ થયો હવે થોડાક સમયમાં પાણીની જરૂર પડવાની જ સાહેબ આ હશે એમ થઈ જાય તો સારું કે પાણી વહેલું પછી ચાલુ થાય કેમ કે હવે કપાસ બી વણગાવું છે થોડોક લેટ વવાયો છે વરસાદની ડખે એટલે શું છે પાણીની જરૂર પડશે સાહેબ। અહીંથી ઠેઠ લગભગ તિલકવાડા સુધી આ કેનાલ છે તો આ કેનાલ છૂટે તો જ પાછળ પાણી જાય। રસ્તો જે બની રહ્યો છે બજારમાં જવાનો તો એના કારણે હેરેન અમે નીકળીએ છીએ પણ આ રસ્તા કેનાલમાં જે ગાબડું પડ્યું છે તેથી ઘણી તકલીફ પડે છે અને આ ગાડી તો નીકળતી જ નથી એના કારણે અમારે આ ઘણીવાર ફસાઈ જવાની તકલીફ પડે છે। શું માંગણી તમારી? કે વહેલી તકે આ કેનાલમાં ગાબડું પડ્યું છે તે રિપેર કરવામાં આવે અને રસ્તો સારો કરવામાં આવે।